નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એમાંથી 104 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ ડિપોર્ટ થયેલા લોકોનું હવે શું? હવે એ લોકો ફરીથી અમેરિકાના વિઝા મેળવી શકશે? શું એ લોકો અન્ય કોઈ કન્ટ્રીમાં જઈ શકશે, ત્યાંના વિઝા મેળવી શકશે? શું અહીંયા એ લોકોની ઉપર કોઈ ગુનો લાગશે? આવા તમામ પ્રકારના સવાલ સ્વાભાવિક રીતે ઊભા થતા હોય છે. ત્યારે હવે એ લોકો અમેરિકા જઈ શકશે કે નહીં, એની ઉપર એક્સપર્ટ્સનું શું કહેવું છે અને મીડિયા રિપોર્ટ શું કહે છે એવું આપણે જણાવી દઉં. જે પ્રમાણે એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે એ લોકોને અમેરિકા જવું હશે તો એ લોકોનું અહીંયા જ્યારે એ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે એ લોકોનું બાયોમેટ્રિક સ્કેન કરવામાં આવ્યું હતું, જેથી કરીને હવે એ લોકો ફરીથી અમેરિકા નહીં જઈ શકે. કારણ કે અમેરિકાની જે પોલિસી છે એ બીજા દુનિયાના 20 દેશો એને ફોલો કરે છે, જેમ કે એમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે, જે અમેરિકાની જે વિઝા પોલિસી છે એને ફોલો કરે છે. અને એટલા જ માટે હવે એ લોકો ફરીથી અમેરિકા નહીં જઈ શકે. ભલે એ લોકો પાસે લીગલ ડોક્યુમેન્ટ્સ હશે, લીગલ વિઝા હશે, તો પણ એ લોકો હવે ત્યાં નહીં જઈ શકે. અને આ બીજી 20 કન્ટ્રીઝ છે ત્યાં પણ એ લોકો નહીં જઈ શકે, એની ઉપર પણ એ લોકોને પ્રતિબંધ લાગી જશે, એવું એક્સપર્ટનું કહેવું છે. હવે સવાલ એ થાય કે અહીંયા એટલે કે ભારતમાં એ લોકોની ઉપર કોઈ કેસ નોંધવામાં આવશે કે કેમ? તો જે પ્રમાણે આ જે ગુનો છે એ અમેરિકામાં થયો છે, અમેરિકામાં એ લોકો ઇલીગલ રીતે ગયા હતા, ડંકી રૂટ મારફતે ગયા હતા, તો એ લોકોએ ત્યાં ગુનો કર્યો છે. તો એ લોકોની ઉપર અહીંયા ભારતની ધરતી ઉપર કોઈ કેસ લાગતો નથી. પરંતુ હા, જે લોકોએ ડંકી રૂટથી જવા માટે પૈસા આપ્યા છે એ લોકોની ઉપર ઈડી કાર્યવાહી ચોક્કસથી કરશે. ખાસ કરીને જો વાત કરીએ તો પાસપોર્ટની જે હેરાફેરી થતી હોય છે એવા કેસમાં પણ કાર્યવાહી થઈ શકે છે. યા તો પછી એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તો નથી ને, કોઈ માનવ તસ્કરીનું જે ગેંગ છે એના દ્વારા એના માધ્યમથી તો એ લોકો ત્યાં નથી ગયા ને. આવી તમામ જે તપાસ છે એ કરવામાં આવશે. તો આ બધી જ વાત જરૂરી એટલા માટે છે કારણ કે ડિપોર્ટેશન વર્ડ તો આપણે બહુ સાંભળ્યો, પરંતુ ડિપોર્ટ થયા બાદ હવે એ લોકોનું શું? તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા.